ના ના તમે બધા સમજો છો શું તમારા મનમાં? હું સમજો છો? જ્યારે વચ્ચે બધે પણ રોજા વગરની વાત કેટલી રોવે નહીં, શું કરવા? રોવે જ ને. કેમ શું કરવા? પણ જ્યારે વચ્ચે બધે તને સમજાય કાંઈ વાયલો શબ્દ મૂકે? મને કાંઈ સમજાતું નથી ભાઈ. બોલે નહીં. હું જ્યારે વચ્ચે ભાઈ આ ભાઈ હું એટલે એને કઈ કહેતો નથી એટલે કેમ કે મને કઈ સમજાણું જ નથી એનું. શું કે તું? કાઈ નહીં, જ્યારે વચ્ચે બધે મન હા ભાઈ એ તો ઉપાડો લીધો ભાઈ ઘરે આવી. હું તને ના પાડું પૂછું રહી જાઉં ભાઈ. ઈ હાચું વીરા. હું ઘણો ટાઈમ પૂછ્યો રહી જાઉં ભાઈ, હું ન બોલાવું. એમ કહું છું હવે કઈક વિચારો વિચારો. હવે કઈ નાના નથી, મોટા થવા આવ્યા. મોટા છોકરા આપડા પૈણવા જેવડા કાલાવારે થઈ ગયા. હવે નોખા થાવ, નોખા. નોકું થઈને જવું જ ક્યાં? નોખું તને કઈ ને આમાં એકાદો બંગલો લઈ લે તો સારું ને. આ વ્રજમાં એકાદો એમાં બંગલો જ મારે લેવાનો છે. એક ખાલી છે. એમ નહીં, ભાડે ભાડે દે હે ભાડે. એ બધાય અલી એમ નહીં, તમારે નોકું થઈને જવું જ ક્યાં? નોખા થાય ને ત્યારે બધે બધા એમ નહીં, સમજો નોકું થવું હોય તો થઈ જાવ. હા મને કઈ ના નથી. હા. ઓલું મકાન ઢો ને, કયું મકાન? ઓલું મકાન કયું ઓયલું? રંગીલે વાળું હે? ઈ નથી જોતું મારે, તો મવડી વાળું જોતું છે. હવે જાવ જાવ મોવડી વાળા પ્લોટ માં કોઈ નામે લેતા ને ભૂલ્યા હું લેવાનો નામ લો. વાહ ઓલું મકાન મને દઈ દો તઈ. ત્યાં આપણે બે માણસ પાણા ને હાઈટું કરી કરી મરી ગયા અને આને મરી ગયા ભાગ જોઈશે. તો ભાગ તો દેવો પડે ને. કાઈ નહીં, કુંવારાના ભાગ હોય કે લે કુંવારાના ભાગ હોય હે? આના તો લીલ પૈણાવા છે. લીલ જો લીલ ભણાવો તમારા છોકરાના. કુંવારાના કઈ ભાગ ન હોય. ભાગ હોય પૈણેલા અને ભાગ આપણો બેનો જ લાગે, બાકી બીજા કોઈનો ભાગ ન લાગે. એટલે ત્યાં છે ને સમજો. અને હવે કાલ સવારે ઘરમાં નજર હતી. હવે તો એના મવડી વેલા પ્લોટમાં નજર ગઈ. પણ હવે તો તાત્કાલિક જો મારા બાપ પાસેથી રૂપિયા લઈ આવું અને તાત્કાલિક હવે એની માથે મકાન ઉભું કરું. એટલે કરો તો ખરા કેમ થાય છે? એની માથે 2 માળનું મકાન ઉભું કરું. એક બાજુ મોભારો, બીજી બાજુ મોભારો. એક બાજુના બાયણામાં બેડરૂમ ના તમારા ભાઈનું નામ, એક બાજુના બેડરૂમમાં મારું નામ. તે મારું નામ ક્યાં? તારું નામ બાથરૂમ ના બાયણામાં. લે મારું નામ બળો માંડ્યો હો ભાઈ. આ ભાઈ આવી મેં ના પાડી હતી તને ભાઈ. એ તારે જે જોતું એ મને હળું હળું કહેતો હોય તો ભાઈ. અરે વાળું કાઈ દેતા નહીં ને, મજા નહીં આવે. હા હવે લાંબા ટૂંકા તો હાથ કરી માં કેસ કરીને તો આખા ઘરને હલવાડી દઈશ. લે તમારી બધાથી ચાલો કેસ કરી તું. તમારા બધાથી તો એટલી કંટાળી ગઈ છો. ક્યારેક ક્યારેક મને એમ થાય કે આના કહેતા તો એકાદી મસાલા સોડા પીને હુઈ જાવ.